છોટાઉદેપુર જિલ્લામાં વાઘના જીવ પર ગંભીર જોખમ ઊભું થયું છે। દાહોદના જંગલમાં સ્થાયી થયેલા વાઘ સામે ખતરાની ફરિયાદ વકીલ જાવેદ અલી બલોચે કલેક્ટર અને ડીએફઓને કરી છે। માહિતી મુજબ કેવડી અને રતન બહાલ અભયારણ્ય વચ્ચેના મુખ્ય કોરિડોરમાં રાત્રિ દરમિયાન બેફામ દોડતા રેતીના ડમ્પરો વાઘ માટે જીવલેણ સાબિત થઈ શકે છે। આ વિસ્તારમાં કોઈ અધિકૃત લીઝ કહી શકાય કે અધિકૃત લીઝ ન હોવા છતાં આ પ્રકારે મોટી સંખ્યામાં ડમ્પરોની હાજરી ગેરકાયદેસર રેતી ચોરી તરફ ઇશારો કરે છે। ડમ્પરોની તેજ હેડલાઇટ્સ અને અતિ ઝડપે ડ્રાઇવિંગને કારણે વાઘ અથવા અન્ય વન્યજીવો અડફેટે આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે, જે પ્રાણીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે। વકીલ અને નિવૃત્ત વન અધિકારીના પુત્ર જાવેદ અલી બલોચે અરજીમાં રાત્રિ પેટ્રોલિંગ સઘન કરવા અને ડમ્પરો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે, જેથી વાઘ અને અન્ય પ્રાણીઓ આપણે જણાવીએ કે વાઘ અને અન્ય પ્રાણીઓ વન્યજીવોનું સંરક્ષણ થઈ શકે। હાજરી જોવા મળી છે અને છોટાઉદેપુર તેમજ દાહોદ વિસ્તારમાં વાઘની અવરજવર જોવા મળી છે, પરંતુ ખૂબ જ દુઃખની બાબત એ છે કે જ્યારે વાઘનો જે મેઇન કોરિડોર છે ફાંગિયા ફાટકથી કેવડી વચ્ચેનો ત્યાંથી પસાર થયો ત્યારે રાત્રે 25થી 30 ડમ્પરો બેફામ ગતિએ ત્યાંથી અવરજવર કરતા જોવા મળ્યા, જે ગેરકાયદેસર રેતીના ધંધામાં સંપળાયેલા છે અને ત્યાં 25થી 30 ડમ્પરો ઊભા પણ જોવા મળ્યા, જે ખરેખર વાઘનો જે મેઇન કોરિડોર છે તે જ વિસ્તારમાં છે। અને જો ના છૂટકે જો વાઘની સાથે કોઈ ટ્રકવાળો અકસ્માત કરશે તો વાઘના અસ્તિત્વ ઉપર ખૂબ જ જોખમ રહેલું છે અને એ બાબતને ઘટતી કરવા માટે મેં કલેક્ટર સાહેબને તેમજ ડીએફઓ સાહેબને લેખિતમાં એક અરજી પણ આપેલ છે, જે બાબતે કલેક્ટર સાહેબ અને ડીએફઓ સાહેબ યોગ્ય પગલાં લે તેવી